તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા। એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં આપણે બધા આગળ વધીએ। આ શબ્દો છે અમરેલીના ધારાસભ્ય જનક તળાવિયાના। લાઠીમાં આયોજિત ગાગડિયા બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યએ જાહેર મંચ પરથી લાગશે વાર પણ આવશે મજા કહેતા સૌ કોઈએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। જો કે નેતાજીના આ શબ્દોનો ઇશારો વિપક્ષ તરફ હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ એમએલએના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। કોઈ પણ કામ એક ખાસ વાત યાદ આવી એટલે હું કહું કે કોઈ પણ કામ મંજૂર થાય પછી 15 દિવસ મહિનાની અંદર ઉઘરાણી કરવાનું લોકો ચાલુ કરતી। અહીંયા બેઠેલા તમામ પદાધિકારી ચૂંટાયેલા સભ્યો બેઠા છે, સંગઠનના લોકો બેઠા છે। કોઈ પણ કામ મંજૂર થયા પછી એની 2 થી 3 મહિનાની પ્રોસેસ હોય છે। એટલે ખાસ કરીને વિસ્તારના લોકોને સમજાવવા પડે, ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થતું હોય। આ કામની અંદર પણ આ બ્રિજની અંદર પણ ઘણી બધી કોમેન્ટો મેં વાંચી, ઘણા બધા કોમેન્ટોની મેં અંદર વાંચ્યું હોય, ધારાસભ્ય શ્રી વિશે હું લખ્યું હોય, લાઠી શહેર ભાજપ વિશે હું લખ્યું હોય, પણ અમે ક્યાંય કોમેન્ટોમાં પડતા નથી। વિકાસ કઈ રીતે લાઠી શહેરનો અને આ વિસ્તારનો થાય અમે એ દિશામાં આગળ વધીએ છીએ। એટલે ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા। એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં આપણે બધા આગળ વધીએ। મહત્વનું છે કે ગાગડિયા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનવા જઈ રહ્યો છે। તે સંદર્ભે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા। લાઠી શહેરના વિકાસ કાર્ય અંગે સ્થાનિક શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગોયાણીએ એમએલએ જનક તળાવિયાનું સ્વાગત કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। પોતાના સન્માન અંગેની વાત કરતા ધારાસભ્યએ જાહેર મંચ પરથી જણાવ્યું કે રાજુભાઈ, આજે મારે લાઠી શહેર કોંગ્રેસને પણ અભિનંદન આપવા પડે, કારણ કે આપણો કાર્યક્રમ અને શહેર પ્રમુખ મારા સન્માન માટે પાછળ ઊભા છે। એટલે હું લાઠી શહેર કોંગ્રેસના પ્રમુખને પણ હું અભિનંદન આપું છું। ઉલ્લેખનીય છે કે લાઠી સ્થિત ગાગડિયા નદી પર ₹7 કરોડના ખર્ચે બનનારા નવા હાઈ લેવલ બ્રિજ અને 1 કરોડથી વધારેની કિંમતના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના કાનૂન મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા અને સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા। આજે લાઠી શહેર ખાતે જે વર્ષોથી લાઠી શહેરનો પ્રશ્ન હતો એવા એક બ્રિજનું ખાતમુહૂર્ત અને લાઠી શહેરના બીજા 1.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ભાઈ કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદની ઉપસ્થિતિમાં આજે આ 7 કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત અને 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે લાઠી શહેર ખાતે કરવામાં આવ્યું। શહેર કોંગ્રેસના પ્રમુખે તમારું સન્માન કર્યું। વિકાસની વાત જ્યારે આવતી હોય ત્યારે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે લાઠી શહેરની અંદર વર્ષોથી જે બ્રિજની જરૂરિયાત હતી અને આજે બ્રિજ મંજૂર થઈ એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એના કારણે ક્યાંક ને ક્યાંક લાઠી શહેરના કોંગ્રેસના પ્રમુખે મારું સન્માન કર્યું એવું લાગે છે, કારણ કે એમને પણ એવું એક અંદરથી એવું ફીલ થયું છે કે વર્ષોથી આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હશે ત્યારે એ પુલ એમને નહીં દેખાણો હોય અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકો એમને ચૂંટીને મોકલ્યો છે અને જ્યારે એ બ્રિજ મંજૂર કર્યો છે એની ખુશીમાં આજે એમણે મારું સન્માન કર્યું એવું મને લાગે છે।